આરઆરબી ગ્રુપ ડીમાં પૂછાયેલો આ સવાલ ઘણી વખત તો કેન્દ્ર સરકારના અમુક સવાલ જોઈને લાગે કે જીપીએસસી 1-2 આ લેવલ સુધી ક્યારે પહોંચશે. તો સવાલ જોઈ લો કે કેવો છે કે એક થાંભલો છે એનો 1/10 ભાગ લાલ, એ 20મો ભાગ સફેદ, 30મો ભાગ ભૂરા, 40મો ભાગ કાળા, 50મો ભાગ જાંબલી અને 60મો ભાગ વોટેવર કલરનો છે. બાકીનો ભાગ લીલા રંગથી રંગવામાં આવે છે અને લીલા રંગની જે લંબાઈ છે 12.08 મીટર હોય તો થાંભલાની કુલ લંબાઈ કેટલી છે. હવે આના માટે આપણે બધું ચિતરડા ભમરડા કરવાની જરૂર નથી. એક સિમ્પલ વસ્તુ છે કે આ બધા કલરને ઇગ્નોર કરી દો. કલરનું નામ જે પણ છે મતલબ છે નથી જે લીલા ભાગની લંબાઈથી અને થાંભલાની કુલ લંબાઈથી. તો આપણે પહેલાં તો કેટલું 1/10 ભાગ કપાઈ ગયો, પછી 1/20 ભાગ કપાઈ ગયો, 1/30, 40, 50 અને 60 આટલો ભાગ મારો કપાઈ ગયો છે થાંભલાનો કે જે બીજા રંગોથી રંગેલો છે. તો કેટલો એવો ભાગ છે તો ટોટલ પહેલાં તો આને સાદા અપૂર્ણાંકમાં ફેરવવા માટે બધા છેદનો તમારે શું લઈ લેવાનો છે? લસા લઈ લો. લસા મૂકી દો, બધાનો લઈ લો. તમારે અહીંયા છેદમાંથી તમે બધે શૂન્યો ઇગ્નોર કરીને ટોટલ લસા 60 લેશો તો પણ ચાલશે. અધરવાઇઝ તમે શૂન્યો સાથે 600 લસા લઈ લો તો એનો મતલબ કે આ જે ભાગ છે એ કેટલા મીટર કાપી નાખે છે? 60 કાપી નાખે છે. આ જે ભાગ છે 600 ભાગ્યા 20 કેટલા? 30 કાપે છે. આ 20 કાપે છે, આ 15 કાપે છે, આ 12 કાપે છે અને આ 10 યુનિટ કાપી નાખે છે. આટલા મીટરનો જે રંગ છે એ બીજા રંગનો છે અને બાકી બચ્યો એ કેટલો છે? લીલો ભાગ છે. તો 60 ને 30 90 ને 20 110 125 137 અને 147 મીટર એવો ભાગ છે જે બીજા બધા રંગોથી રંગાયેલો છે. ટોટલ કેટલું હતું આપણે જ્યારે 600 મીટર હતું ત્યારે? તો અહીંયા આગળ જ્યારે આપણે 600 માઇનસ 147 એટલે કે 453 મીટર લીલો ભાગ હોવો જરૂરી છે. ક્યારે? જ્યારે ટોટલ લંબાઈ કેટલી હોય? 600. પણ અહીંયા કેટલી આપેલી છે? લીલા ભાગની લંબાઈ 12.08 છે. તો અહીંયા આગળ આપણે એ કરવાનું, જ્યારે 453 લંબાઈ છે લીલા રંગની તો એની સામે કુલ લંબાઈ કેટલી છે? 600. તો અહીંયા 12.08 હોય તો કુલ લંબાઈ કેટલી થશે? 1208 ગુણ્યા 6 ભાગ્યા 453. 3 ગયા 2, 151 અને 151 ગયા 8, 8 દૂને 16 મીટર થાંભલાની કુલ લંબાઈ આવી જાય. દાખલો આ રીતે સૌથી શોર્ટ રીતે પતે.